ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આ છોકરા રમવા બેસી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તારે બાવ કેવું છે? હે બાવ? ગુડ મોર્નિંગ. કયો એને તમારાથી બીક લાગી ગઈ એ કયું ને તમારા સામે જોવે હે નો બે કા રાઈટ કી દો કેવો ઓઠ નીકળે છે હા રોવા માંડ્યું હે. જોઈ તો મને સામે જોવે છે. હાલ આપણે જવું હાલ. આવું છે જો એના જોઈ છે મોબાઈલ ને દોરી. જોઈ દીદી આ જો આ દીદી આવી ગઈ છે અમારે. મોટા બેન હે બાવના કા કા બાવ તારે આ જોઈ છે હાલે નહીં બે તમારા સામે જોઈને જોવે છે. મારા મુંડી લો જો હા હાઈટ કરી દો હાલો હાઈટ કરી દો બીવડાવી દીધો છોકરાને કેવો રમતો તો કા હાલો આપણે હંતાઈ જાય બસ. હાલો ટાટા કહી દો ટાટા ટાટા કહી દો ટાટા. આવ જોય એ બધા ટીચર કે તમારાથી કાંઈ નહીં રોજ ઉભો હોય તને બીક નથી લાગતી. તો ચાલો ગાઈસ ઈ તો બી ગયો હે. તો હેલો ગાઈસ તો હવે જમવાનું થઈ ગયું છે રેડી. અને આપણા માટે આજ તો દાળ ભાત છે, ચોરીનું શાક. તારા માટે મારા માટે ઈ જ હોય દાળ ભાત ખાસ તું? આઈસ થોડા આનું દાળ ભાત નથી ભાવતા, પૌષ્ટિક આહાર કહેવાય. બધા વિટામિન એમાં હોય જ. વાહ એ છે તો દાળ ભાત છે, ચોરીનું શાક છે, રોટલી છે, છાસ ઠંડી ઠંડી છાસ એવું છે. તો જેને જમવું હોય એ આવી જવું. ભંડારો ખોલ્યો હોય. અરે ચાલો હવે જમી લઈ. ચાલો હવે જમી લઈ. હાલો તો આપણે તો ખાઈ પીને ભૂઈ ગયા હતા ને હવે થઈ ગયા રેડી. આપણે જવાનું છે બારે અને ચાલો ત્યાં જઈને બતાવશું કે ત્યાં જઈએ બિયાક નીચે ઉતરી જાય આપણે ટાઈમ છે ઉતરી જાય નતર પછી થોડાક ખાવા પી જાય કા ગયા આલ્યોમાં દૂધ લઈ લેજો. જો આ ઉઠી ઉઠીને પાણીપુરી ખાવા પહોંચી ગયા હો. હે તું લઈ દે તો ખાઈ લે. હે અત્યારે ગાલ પાણીપુરી જેવો જ છે. મોડું થઈ જાય એમ તો. હાલો જા સાહેબ તૈયાર થઈ ગયા હે. ઓય થઈ ગઈ. સારું હાલો તો પછી મળીએ. આપણે છે ને રોટલો ખાવા પહોંચી ગયા છીએ આપણી ફ્રેન્ડ ના ઘરે. જો અહીંયા બે બેહી ગયા હે. અને ઠંડી હા મારી ઠંડી દોસ્ત છે. એમાં પૂછો કા અમે હે ને 8th સ્ટાન્ડર્ડ થી સાથે હતા કા અમે હજી મેરેજ પછી હેર જ છીએ રાજકોટ હજી જોડે જ રહેવાનું છે. અને હવે અહીંયા પ્રિપેરેશન થવા માંડી છે. અમારે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક એટલે શાક તો બીજાક બનાવને પણ આપણે પ્રિપેરેશન થોડી કરી દઈએ. રોટલા ભાખરી ને કા હા રોટલા ભાખરી બે બનાવશું. આવી તો કયું ના ગયા તા એક નાસ્તો થઈ ગયો મકાઈ બકાઈ ખાઈ લીધી બાફેલી. જો અહીંયા ચવાણું ગાંઠિયા ને આવી ગયું એનો ભૂકો થાશે. અહીંયા ટમેટું ડુંગળી લસણ ને
હાલો હવે શાક બે બનાવશે એટલે બતાવશું થઈ જવું. ચાલો હવે શાકની પ્રિપેરેશન થઈ ગઈ છે. જો તમને બતાવું, તમારે ક્યારે બનાવવું હોય તો આ છે કેવા ઓલા મોરા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા અને ચવાણુંનો ભૂકો છે, આ દાણાનો ભૂકો છે, ડુંગળી ટમેટાની ગ્રેવી, આ આદુ મરચું લસણ અને નાની નાની ડુંગળી એટલી પ્રિપેરેશન કરી લીધી છે. માસ્ટર શેફ આવીને વઘારશે અને હવે અમે બનાવી છે રોટલા ને ભાખરી. તો ચાલો બીજું શાક બનાવશે ત્યાં વિડીયો બનાવશું, બતાવશું રેસીપી. પણ તો જો ગાઈસ આ નવા કારીગર આવ્યા આખે ડુંગળી શાક બનાવવા. બની જાહે કે અમે ત્રણ જણા આવી કે ભૂખા નો રહી. તમે તઈ જ રેખા એટલે આપણે ભેજ શીખવાનું છે એટલે બિહાર કે તું બનાવી એમ અને ઈ અહીંયા બેઠા બેઠા કે આપણને આપણે બનાવશું. જોઈ કેવું શીખડાવે છે. ડુંગળી ખવાય છે બળી જાય છે જોઈએ. હા બરી શું જાય એમ એમ તો સારું એમ તો આવડે હલાવતા. ચોકતા લાગે ના નથી લાગતો. બીજું તો ઠીક હાથ નો વળી જાય તપેલા. પૌષ્ટિક આહાર બનાવે. પૌષ્ટિક અને પૌષ્ટિક કહેવાય. પૌષ્ટિક જ કહેવાય ને, હેલ્ધી. ટેસ્ટ કેવો આવે ઈ જોવાનું હોય એમાં. એને પૌષ્ટિક કહેવાય. તો મસ્ત આવશે. હું તો સરી કે તને આવડે નહીં કે તો આપણે બે બનાવી નાખીએ. મેં કીધું એમાં શું હોય યાર, લસણ વાળી મરચાં એની પેસ્ટ નાખવાની, પણ ડુંગળી ટમેટો નાખવાની. આ ડુંગળી પેલાઈ આખી ઓલી ડુંગળી કાચી કાચી આપણને ખવડાવે. અમે એમ જ બનાવવાના હતા કે તને આવડે ને? મેં કીધું મને આવડતું. તો મેં કીધું એમાં હોય શું? મેં કીધું આ બધું નાખવાનું છે કે ડુંગળી આ સોફ્ટ થઈ જાય. અરે અમને નથી ખબર કે આવી રીતે ફ્રાય કરવાની. જોયો ને મિત્રો તો આનું મગજ. સમજી તેની વાતો કરી લીધી કે ડુંગળી ટમેટું પેલા તોડાય ને, પણ આ ભૂકો તોડતા શું વાર લાગે? તો ચવાણું ને લીપચ નાખવાનો કીધું. ઈ વિચારનો ડુંગળી કેમ બળશે છે મને આથી વિચાર. સારું હાલો આપણે બનાવી, નકર આ અમને ભૂખા રાખે. કારીગર બદલી ગયા તા. હા નકર આમ ભૂખા રહે. થઈ ગયું. આથી હજી થોડુંક પાણી બળશે પછી એમ થઈ જાય. પછી અમે ચારે ખાવું જોયું ન હોય ને એમ ખાઈ લેવું. જોયું ન હોય એમ ખાઈ લેવું. હે આવો શાક તો એમ જ ખાવાનું હોય ને. રોટલા ઓછા ખાવ, રોટલા તો રોજ જોતા હોય. તો બનાવ્યું કેમ ઈ તો કહી દે થોડુંક. બનાવ્યું કેમ યાર, ડુંગળી શાક બધે શાક બનાવે એમ જ બનાવવાનું. ના એમ થોડીક બ્રીફ આપો ને કોકને બનાવવું હોય તો. બધે બનાવી આપણે અગાઉ એને બતાવ્યું જ છે. નાન બતાવ્યું ડુંગળીનું પેલા હે ને આમાં ડુંગળીના થોડું સાતડી નાખવાનું, પછી છે ને એમાં પાછો ઓલો ડુંગળી નાખીને ગ્રેવી નાખવાની ડુંગળી. એને કરી લેવાનું મસ્ત આમ પકાવી. પછી એમાં માંડવી ભૂકો માંડવી ભૂકો ને જવાણો ને એવું બધું નાખી દેવાનું. પછી ગાંઠિયા છે સારી પછી પાણી નાખીને દઈશ બાયરા રાખો. પછી તમારું શાક રેડી થઈ ગયું. જાઓ અને ડુંગળી અને ડુંગળી કેવાય. રોટલો ખાવા એવા હે ને આજે રોટલા ખાવામાં પહેલી વાર તમારા ઘરે એવું હે કે રોટલો જ ખાવું. પણ નતો કઈ નવીન નવીન હોય ને. જોય ને બદલો લઈ લીધો મારી આયરે. મેં નથી લીધો ભાઈ. નવીન નવીન હોય ને આજે સ્પેશિયલ અમે રોટલા ખાવામાં રોટલો જ ખાવું. કા હારું હાલો તે હવે બની જાય પછી ખાવો. તો ફાઇનલી શાક બની ગયું છે. બેહી ગયા જમવા. વિડિયો ઉતારવાનું તે યાદ નહોતું. આપણે અડધે પૂગી ગયા. ચાલો રોટલા ભાખરી ને શાક. હાલો જયેશ રિવ્યુ મસ્ત.
હલે મેં તો ચાખ્યું જ નહીં. અતિથિ મરચું બોલવામાં હે આપડા બધા ખાઈને ઊભા થઈ જાવ ને તો હજી એને એક બટકો એલું છે એટલી નિદાત વાળી હે હા મારે નિરાતે જીરો ખાવા. હા જમવાનું નહીં રહેતું. તો પછી તમે અડધે જ પહોંચી ગયા હું તો ખાવાનું ચાલુ કરી દીધું હતું ને, અને પહેલા આપણે લઈ લીધું. પાછળ રહેવો જ નહીં આવે. આમાં પાછળ રહો જ નહીં એમ ચાલો બધાને મસ્ત લાગ્યું છે આપણે હવે જમી લઈ તો ખાઈ પીને નવરા થઈ ગયા હજી તો ખાવાનું જ કામ ચાલુ છે શું બનાવો જામુન શોર્ટ. જામુન શોટ હાલો ગેસ્ટ મહેમાન આવ્યા છે ને એટલે જામુન શોટ બનાવે છે જાંબુન 3 નાખો પુદીના. લીંબુ લેતી આવે. અમને જરાક રેસીપી કહેજો જામુન શોટ આ તે જોઈ લો. હું નાખ્યું છે પોદીનો જાંબુ, જાંબુ પછી કાલા નમક, કાલા નમક બસ પછી શું બસ હોય બીજું કઈ નહીં હોય. કાલા નમક એ તો હું નાખવાનું હતું દડી. દડી એ દડી જોયું નામ એનું આનું નામ દડી છે દડી દેવાના આવે તો કેમ બોલાવે? તારું નામ દડી નથી નો. તો શું છે? જો આ આરામ કરે છે ને આ બનાવે છે અરે મસ્ત આવડે છે. હે તો પાણી નાખ. નાખ્યું હે? હા. લીંબુ નાખવાનું છે? નાખ. લીંબુ નાખવા? દડી આ તમે શેનાથી નાખ્યું? ચાલો હવે બ્લેન્ડ કરી લેવાનું હે લાવો ઉપરનો ગાગો. જય આપણે એવું કર્યું હોય તો કે આ ઉપર હાથ રાખ્યા વગર મિક્સર ચાલુ કરી અરે દીધું ઊંડે છે આ જો. તો અહીંયા છે. જે છે એવું જ કે ઈ રહો ઈ હું ફેરવી દઉં છું. છુપાવીને કરવાનું હા અમે જાદુ મંતર કરવાનું ઓય આ નીકળતું નથી. કાઢે શું કામ પણ એમને સીધું જોઈ લે ને. ફેરવવાનું થાય તો પાછું નાખવું. તમે કેવું ફ્લિપ કર્યું લે આવતું એમાં સીધું ચાકુ ના નખાય ગાંડો થઈ ગયું? આઈ ગયું. હું પાણી નાખવું પડશે. હજુ છે આમાં જાંબુડા. જો આને કઈરા કામા જાપુન છોટાવ્યા બારે ટેસ્ટ ન કરે એટલે મેં કર્યું ત્યાં મારાથી નહીં આવ્યું. હા, ભાઈ વાહ. મસ્ત. એટલે આપને કઈ જયેશ કઈ ન લે ને કે તમે ગંધારું કહી રહ્યો બતાવો જો ચાલો થઈ ગયા રેડી હવે પીન મજા કરવાની તમે નાખો મોટા માણસો ની મજા આવે. થઈ ગયું? થઈ ગયું લ્યો જામુન શોટ ફરતી વાર પીવાનું. ફરતી કોઈ પીવાનું એટલે ખારું આવે નકર તો થોડું મીઠું આવે. એવું હોય એવું હોય. એમ હોય હાલો તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને થઈ ગયું મોડું પછી એક તો કઈ રીલ બનાવી નહીં નાયા ધોયા ફ્રેશ થયા પેટ તો હજી હીલું નથી મારતું એમ લાગે અને એવું છે ઘણું ખવાઈ ગયું. ઘણું ખવાઈ ગયું હમણાં અમે 2-3 દી થયા હે ને આમ બહાર વારો છે અમારો કુવાનો કા પંખો ખરાબ થઈ ગયો ને એટલે
પંખો ખરાબ થઈ ગયો હે ને બોલબા હુઈ હી કા હલો બોલ ગોગરામાં આવે ને ખવાઈ ગયું વધારે. ખવાઈ ગયું વધારે પછી જામુન છોડ ને કા મારે કામ છોડ દીધો ને મજા આવી ગઈ કા તો હવે હવે કાઈ નહીં ડિલિવરી કરી બોલો કેવું. બ્લોગ હા તો મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી. હમ. તો તમને મજા આવી મારી ફ્રેન્ડ ની ઘરે હા મજા આવી. તો અમને આશા છે કે ભાઈ તમને આ બ્લોગ જોવાની મજા આવશે. બરોબર ને? હા જો ગમે તો લાઈક કરતા જાજો બ્લોગ ને. તમારા ફેમિલી પરિવાર સાથે મિત્રો સાથે શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો એ પણ જરૂર કરી નાખજો સબસ્ક્રાઇબ. પેલા નવા બ્લોગ ને વિડીયોઝ ને જોવા મળે નવા બ્લોગ ને નવા વિડીયો ને નવી રીલો બધું તમને જોવા મળશે. પેલા અમારી રીલ ત્યાં જ આવે પછી અમે બીજે મૂકી. તો ચાલો આજે હવે પૂરું કરી કાલ પાછું ચાલુ કરશું અમારું આ બધા મુજબ તો ફેમિલી 100.0 માં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. કરી નાખો. જય શ્રી કૃષ્ણ. ચાલો તો સુઈ જાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.